માળિયા હાટીના સોરા વિસ્તારમાંથી એક ભાઈનો મને ફોન આવ્યો. આ નંદીને કોઈ આંખમાં લાકડી મારી દીધી છે ને હમણાં તાજું જ મારેલું ને આંખ ફૂટી ગઈ છે. અત્યારે જો લોહી ચાલુ છે. આવા અબોલ અને નિરાધાર જીવ ઉપર જો માણસો અત્યાચાર કરે છે અને આ ખોટા પાપ ભેગા કરે છે. આ બિચારા કાંઈ બોલી હગવાના નથી. અત્યારે જો હાલત જો તમે નંદીની. અને અત્યારે અમે જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલમાં જાણ કરેલી છે. એ લોકોને જાણ કરી અને કીધું છે કે ચાલો આગળ ગાડી મોકલીએ એટલે જેથી કરી આ નંદી મહારાજને આગળ સારવાર થાય અને આ પીડામાંથી મુક્ત થાય. અને આવા ખરાબ માણસો આવા કૃત્ય કરતા અચકાતા પણ નથી. તમને કઈ કીધું હતું ભાઈ આ નંદીને માર્યું? અમને ભાઈ બીજા મારેલું છે એ ખબર નથી. આંખમાં લોહી નીકળેલા છે, આંખ ફોન નાખેલી એ ખબર. વિશાલ અત્યારે અહીં પૂગી ગયો છે એટલે તમને કઈ ખબર નથી. એટલે માર્યું તો ખરા ને ગમે ને તો જ આંખ ફૂટી ને. ટૂંકમાં તમને ખબર નથી કોણે માર્યું? કોને માર્યું એ ખબર નથી. ના ના આંખ ફોન નાખેલી છે. તમે એ જાણ કરી સારું થયું. જોકે તમારી પાસે નંબર છે મારા. હા હા કાંઈ વાંધો નહીં. હવે આવું કોઈ આમ જો કૃત્ય કરતું હોય તો જરીક એને સમજાવજો કે ભાઈ અબોલ જીવ ઉપર આવી રીતના ન કરાય. હા બસ જેને માર્યું એને જરીક સમજાવો કે ભાઈ આવી રીતના તમે કરો, માં નિર્દોષ પ્રાણી છે એટલું મારો ભાઈ કરજો. માળી હાટીના સોરા વિસ્તાર કહેવાય. અને ત્યાંથી આ ભાઈએ મને બોલાવ્યા જે આ નંદીને કોઈએ માર્યું એટલે તાત્કાલિક હું ને અત્યારે અમારા ટીમના મેમ્બર આ મિલનભાઈ જે અત્યારે અમારા ગૌ સેવા ગ્રુપમાં જોડાણા છે. અને અત્યારે આ નંદીને અમે અહીંયા બાંધીને રાખ્યો છે. શાંતિપરાથી જે ગાડી આવે એની રાહ જોઈએ છીએ જેથી કરી અને સારવાર વધારે અહીંયા મળે. પાછળ ભાઈ પૂછડું પકડો તો ઉભા રહ્યો કેમ લેવું ધક્કો મારો. બસ જીરા તું ટેકો કરે નહીં તો પૂરું થઈ જાય.